નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે માર્કેટ બરાબરનું નીચે પડ્યું છે, પણ આપણા માટે સરપ્રાઈઝની વાત ન કહેવાય. કેમ? મારા ખાલી 2-3 દિવસના વિડીયો જોવો તમે. જ્યારથી આ અચાનક આ ગેપ અપ આવ્યું ને મહારાષ્ટ્ર ઇલેક્શન વાળું, અને ત્યારે આપણને એક ન્યૂઝ મળ્યા હતા કે ભાઈ એ સાચે ખરેખર એફઆઈ એટલી બધી બાઇંગ નથી કરી, એ ખાલી જે લોકોનું પોર્ટફોલિયો રીબેલેન્સિંગ હોય મોટા ફંડનું એ કરેલું છે. એ મારા 2 દિવસ પહેલાના વિડીયો ઓપન કરીને જો મેં શું કીધું હતું કે જ્યારે જ્યારે આવી રીતના ગેપ અપ ગેપ ડાઉન થાય ને ત્યારે ઘણા લોકોનું બાઇંગ સેલિંગ છે ને એ મિસ આઉટ થઈ ગયું હોય. એટલે માર્કેટ એમાં પાછું એ ગેપ ફિલ કરવા આવે. એક આખું ટેકનિકલ એનાલિસિસમાં પ્રાઇસ એક્શનમાં કન્સેપ્ટ છે કે ગેપ ફિલ કરવા આવે માર્કેટ. અને જો માર્કેટ ગેપ ફિલ કરવા આવી ગયું, જોયું ને તમે? અને તમે એક વસ્તુ જો કે માર્કેટ નીચે પડી અને પાછું એ ક્લોઝ થવા કર્યું. જો અહીંયા માર્કેટે ક્લોઝ કર્યું છે 23,915 ની આજુબાજુ. એટલે જે થવાનું હતું એ હવે થઈ ગયું. એ ગેપ ફિલ થઈ ગયો. હવે પછીના દિવસો ઇન્ટરેસ્ટિંગ છે. હવે પછી આપણને સાચી માર્કેટમાં ખબર પડશે કે ખરેખર આ માર્કેટ કરવા શું માંગે છે. એ હવે આપણને ખબર પડશે. અત્યાર સુધીના ગેપ અપના લીધે એટલું બધું આપણી પાસે ક્લેરિફિકેશન નહોતું. હવે એ જ રીતે આપણે જોઈએ ને કે સેન્સેક્સ નો ચાર્ટ આપણે જોઈ લઈએ. સેમ વસ્તુ બેંક નિફ્ટીનો આપણે ચાર્ટ જોઈ લઈએ. બેંક નિફ્ટીના ચાર્ટમાં એક જ વસ્તુ બહુ સરસ છે કે હજી એને ગેપ ફિલ કર્યો નથી. હોઈ શકે કે અહીંયા જે સપોર્ટ લઈ લે, કારણ કે આ જે લો છે ને, જો આજનો લો અને આ દિવસનો લો મેચ થાય છે. તો શું કરવું છે બેંક નિફ્ટીની? ગેપ ફિલ કરવો છે કે નથી કરવો? લેટ સી. આપણે એવું સ્પેક્યુલેશન નહીં કરી શકીએ, જોઈએ કે શું કરવા માંગે છે. બટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે હવે નિફ્ટીએ આ જે લેવલ છે ને આપણું, જો હું તમને એક્ઝેક્ટ લેવલ બી કહું, 23,960 ની ઉપર નિફ્ટીએ રહેવું પડશે. બરોબર? સેન્સેક્સ છે 79,165 ઉપર રહેવું પડશે. અને બેંક નિફ્ટીએ તો ભાઈ આની ઉપર રહી લે ને જ્યાં સુધી 51,200 ઉપર, ત્યાં સુધી બેંક નિફ્ટી સારું છે. આપણે પહેલું બહુ જૂનું લેવલ અમુક ફોલો કરતા, હજી હું અત્યારે કરું છું. આનું રીઝન હું તમને કહું. જે લાસ્ટ બાઇંગ આવી હતી બહુ સરસ આવી હતી, રાઈટ? મહારાષ્ટ્ર ઇલેક્શન પહેલા. તો ત્યાંના બાયર્સ એક્ટિવ છે કે નહીં એ એને પ્રૂફ કરવું પડશે. જો ત્યાંના બાયર્સ એક્ટિવેટ નથી તો એનો મતલબ એમ થયો કે આ બાયર બી વીક પડી જશે એની સામે. એટલે આ ઝોનની નીચે પડાપડી ન થવી જોઈએ, નીચે ન આવવું જોઈએ એટલું બધું. એકાદ કલાક આવે તો ઠીક છે, પણ એને પાછું રિકવર કરીને ઉપર થઈ જવાની જરૂર છે. એ ખાસ ધ્યાન રાખજો કે એ બાઇંગ છે ને એ બાઇંગ નલ ન થવી જોઈએ. એ બાઇંગ નલ થઈ જશે ને તો એ મોટું વીકનેસનું પરિણામ છે. બરોબર છે? હવે આજના દિવસે ઘણા બધા સેક્ટર પડ્યા હતા, એટલે ઘણા બધા સેક્ટર ડાઉન છે, એમાં જોવા જેવું છે નહીં. ડાઉન સાઈડના જો તમે પ્રાઇસ એક્શન ઉપર ટ્રેડ લીધા હોય તો એમાં ખરેખર પ્રોફિટ મળે. ભલે અપસાઇડ મુવમેન્ટ નથી મળી, પણ ડાઉન સાઈડ ઘણા બધા સ્ટોકમાં મુવમેન્ટ છે, મને ખબર છે. હવે અહીંયા એક વસ્તુ આપણે જોઈ લઈએ. બેંક ઓફ બરોડાનો ચાર્ટ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. તમે જો બેંક ઓફ બરોડામાં સેમ થોડીક પેટર્ન રેપ્લિકેટ થઈ હતી, પણ તમે જો ને કે એને અપસાઇડનું બ્રેકઆઉટ આપ્યું છે. ઘણા બધા બેંકના સ્ટોક ડાઉન છે અને આને આમ બહુ મોટી કેન્ડલ અપસાઇડ આપી છે. જો એમાં સેલિંગ હોત તો આ નીચે જવું જોઈએ ને. અને આને 4-5 દિવસ નહીં, ઘણા બધા દિવસ, જો આ ચાર્ટ હું થોડુંક નાનો કરું તો યુ વિલ સી કે 13 નવેમ્બરનું બ્રેકઆઉટ આપ્યું છે અહીંયા. એટલે હવે આઈ એમ વેરી ઇન્ટરેસ્ટેડ આ બેંક ઓફ બરોડાના પ્રાઇસ એક્શનમાં શું થાય છે. શું ખરેખર આ 250 હવે એક સપોર્ટ બનીને રહેશે? કારણ કે એની ઉપર કેન્ડલ ગઈ છે. હા, આખી કેન્ડલ એના ઉપર ક્લોઝ નથી થઈ. તો એના માટે આપણે છે ને ડેઈલી ચાર્ટ જોઈ લઈએ. આ બધી બહુ ઇન્ટરેસ્ટિંગ હોય વસ્તુઓ. લાઈવ માર્કેટમાં આપણે જોતા હોય ને, ડેઈલી સ્ટડી કરતા હોય તો આપણને બહુ મજા આવે કે પ્રાઇસ એક્શન જો આ એક ઝોનમાં છે. ક્યારથી અહીંયાથી આખું ઉપર આવ્યું હતું પણ નીચે ફેલ થયું હતું, એટલે વળી પાછું આ ઉપર ટ્રાય કરે છે. ડેઈલી બેસિસ ઉપર આનો ક્લોઝિંગ આવે ને બહુ સારું એવું આનું કે ભાઈ 250 ઉપર ક્લોઝ આપ્યો ને એક કેન્ડલ બહાર આવી, તો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થવા જઈ રહી છે. અગેન આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થવા જઈ રહી છે. આને આપણે ખાસ ટ્રેક કરશું. ભલે એક સ્ટેક છે, આને આપણે ખાસ સ્ટોક કરવા જવું. એની સામે આપણે એસબીઆઈ ને લઈએ તો એસબીઆઈમાં આપણે હજી આપણે રાહ જોઈએ છીએ કે ભાઈ પાછું 863 ને ક્યારે ઈ બ્રેકઅપ કરશે. એ બી મજાની વાત છે. આ બે સ્ટોકને અત્યારે આપણે ટ્રેકમાં રાખી પ્રાઇસ એક્શન આનું સમજીએ. મળતા રહેશું રોજ આપણે નવા વિડીયોમાં. અને પૈસા તો બનેગાના ઓફલાઈન ક્લાસીસ શરૂ થઈ ગયા છે, આપણા વર્કશોપ શરૂ થઈ ગયા છે. લોકો આવે છે દર શનિ રવિવારે. અલગ અલગ ઓપ્શન્સની, હેજિંગની બધી પ્રેક્ટિકલ બેચીસ હોય છે. પૈસા તો બનેગાની વેબસાઇટમાં જશો ને, બરોબર, આ પૈસા તો બનેગાની વેબસાઇટમાં આવી ગયા, એમાં તમે ઓફલાઈન વર્કશોપમાં જશો ને એટલે બધી માહિતી તમને વિડીયો સહિત મળી જશે. બરોબર? તો આવવાની ઈચ્છા હોય તો ઇન્ફોર્મ કરી દેજો. બાકી મળતા રહેશો નવા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.